Hello students, today we are going to start your new chapter, that is chapter number 10, that is called circles. Okay, easy chapter, theoretical based chapter. So first I am going to draw 3 figures and then we'll study about that figures. So your first figure would be, this is circle with center you can take O, this is line, say this line is called PQ. Are you able to find any common point between this line and circle? Okay, તમે આ સર્કલ અને આ લાઇનમાં કોઈ બી એક કોમન પોઈન્ટ ફાઇન્ડ કરી શકો છો? નથી. કેમ? બીકોઝ લાઇન અલગ છે, સર્કલ અલગ છે. બરાબર? તો ધીસ ટાઈપ ઓફ lines are called non-intersecting lines. Okay. જે લાઇન સર્કલને કશે પણ ટચ કરતી નથી, that is called non-intersecting lines. Okay. બરાબર? હવે સર્કલ જ કેમ લીધું છે એ પણ સ્ટડી કરીશું. હવે આ જ લાઇનને જો હું આ રીતે કરું, this is a first figure. Wait a minute. અને આ લાઈન તમે જોયો, ધીસ ઇઝ સિમ્પલ કે એક સર્કલ છે અને લાઈન એની બહાર છે અને લાઈન સર્કલને કશે પણ ટચ કરતી નથી, સિમ્પલ ઇન્ટરસેક્ટ કરતી નથી કશે બી. સો ધેટ ઇઝ કોલ્ડ નોન ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ. બટ ઇન કેસ આ એક લાઈન PQ, ધીસ ઇઝ P, ધીસ ઇઝ Q, આ સર્કલને તમે જો તો આ બે પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે છે, એ બે પોઈન્ટને આપણે A B કહીએ. ઓકે, સો જો લાઇન PQ સર્કલને કઈ ઇન્ટરસેક્ટ કરે છે? બે પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે છે, AB માં. સો ધીસ ઇઝ કોલ્ડ ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ. બરાબર? અને ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ આ ટાઈપની લાઇનને શું કહેવાશે? ધેટ ઇઝ કોલ્ડ સેકન્ટ. ઓકે, આપણે ટ્રિગોનોમેટ્રી ભણીશું ને ત્યારે ટેન્જન્ટ ટેન આવશે, ટેન્જન્ટ સેકન્ડ બધું આવશે. શોર્ટમાં સેકન્ડને સેક કહેવાય, ટેન્જન્ટને ટેન કહેવાય, એ બધું ટ્રિગોમાં સ્ટડી કરીશું. બટ ઇન કેસ ઓફ સર્કલ એન્ડ લાઇન ધીસ ઇઝ કોલ્ડ સેકન્ડ. ઓકે, કોને સેકન્ડ કહેવાય? તો એની ડેફિનેશન કઈ રીતે થશે? ઇફ અ લાઇન ઇન્ટરસેક્ટિંગ સર્કલ્સ એટ 2 પોઈન્ટ્સ ધેટ ઇઝ કોલ્ડ સેકન્ડ. જો કોઈ લાઇન સર્કલને બે પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે સો ધેટ ઇઝ કોલ્ડ સેકન્ડ. ઓકે, એટલે તમે સેકન્ડની નીચે શું લખશો? ઇફ અ લાઇન, ઓકે, તમારે લખવાનું છે બુકમાં. સેકન્ડ તો કઈ રીતે લખશો? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સેકન્ડ? તો ઇફ અ લાઇન ઇન્ટરસેક્ટ સર્કલ્સ એટ 2 પોઈન્ટ્સ ધેટ ઇઝ કોલ્ડ સેકન્ડ. બરાબર? પાછું રિપીટ કરું. ઇફ અ લાઇન ઇન્ટરસેક્ટિંગ સર્કલ્સ એટ 2 પોઈન્ટ્સ ધેટ ઇઝ કોલ્ડ સેકન્ડ. સિમ્પલ, બહુ સિમ્પલ વસ્તુ છે બધી. ઓકે, એન્ડ નાઉ ઇમ્પોર્ટન્ટ, તમે જાતે ક્વેશ્ચન થવો જોઈએ કે એક લાઈન હતી જે ઇન્ટરસેક્ટ જ નહીં કરતી હતી, બીજી લાઈન બે પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરતી હતી. સો ત્રીજો ઓપ્શન કયો બાકી રહેશે? કોઈ લાઈન, આ લાઈન PQ એક જ પોઈન્ટ પર ટચ કરે છે આ સર્કલને, પોઈન્ટને એક. જો ટચ બી કરેલું કહેવાય, ઇન્ટરસેક્શન બી કહેવાય. ઇન અધર સેન્ટેન્સ સર્કલ અને લાઇનનો એક કોમન પોઈન્ટ છે, ધેટ ઇઝ A. બરાબર? તમે આની આગળની ફિગર જોઈ હોય ને તો આ લાઇન બે પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરતી હતી. સો ધેટ ઇઝ સેકન્ડ. હવે આવા કેસને શું કહેશો? સો ધેટ ઇઝ, આનો ઇન્ટ્રોડક્શન છે ટેન્જન્ટ. ટેન્જન્ટ શું થાય? If there is only one common point between circle and line, then that line is called tangent. ઓકે, હવે એ લોકોની ડેફિનેશન એ લોકોના વર્ડમાં હું કહું તો, સો દેટ ઇઝ એ લોકો લખ્યું છે there is only one point common and the line is called tangent. ઓકે, એની કોઈ ડેફિનેશન આ લોકો ડેડિકેટેડલી લખેલી નથી. ઓકે, a tangent to a circle is a line that intersect the circle at only one point. મેં તમને કીધું તે રીતે લખશો તો બી ચાલશે. a tangent, આ PQ જે છે ને, PQ is called tangent. a tangent to a circle is a line. ટેન્જન્ટ શું છે? તો ટેન્જન્ટ એક લાઈન જ છે. આ PQ ને ટેન્જન્ટ કહેવાય. આ PQ લાઈન ટેન્જન્ટ ક્યારે બને? a line
sorry, a line is called a tangent of a circle when that line and circle have only one common point. Okay, હવે તમારે ટેક્સ્ટબુકની લેંગ્વેજમાં લખવી હોય તો ટેન્જન્ટ ટુ અ સર્કલ ઇઝ અ લાઇન. કન્ફ્યુઝિંગ છે, એના કરતાં આ રીતે તમે સિમ્પલ લેંગ્વેજમાં યાદ રાખો છો. બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. સિમ્પલ, જો સર્કલ અને લાઇન એમાં એક જ કોમન પોઈન્ટ હોય ધેટ ઇઝ કોલ્ડ ટેન્જન્ટ. આ તમારું કન્સેપ્ટ હોવો જોઈએ, બરાબર. કોપી ટુ કોપી ટેક્સ્ટબુકની જેમ લખવાની જરૂર નથી. આપણે ગોખીને નથી લખવાનું બાય હાર્ટ, બરાબર. તમને કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. 11-12માં આવશો ને તો ટેન્જન્ટ આવશે, તો વોટ ઇઝ ટેન્જન્ટ, તો તમને એટલું ખબર હોવી જોઈએ કે સર્કલને સેકન્ડ લેંગ્વેજમાં કર્વ બી કહેવાય સાયન્સમાં. તો કર્વ અને લાઇનનો જો એક જ કોમન પોઈન્ટ હોય ધેટ ઇઝ કોલ્ડ ટેન્જન્ટ. એ તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, બરાબર. ડેફિનેશન બાય હાર્ટ તમને ઠીક છે, તમને કન્સેપ્ટ પર વધારે કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે ડેફિનેશન લખી શકશો, બરાબર. અત્યારે મેં ડેફિનેશન ટેક્સ્ટબુકની જેમ નથી બોલતો, બટ હું તમને શું કહું છું, અ લાઇન ઇઝ કોલ્ડ અ ટેન્જન્ટ. લાઇન ટેન્જન્ટ કહેવાય ક્યારે? વેન ધેર ઇઝ ઓનલી વન કોમન પોઈન્ટ બિટવીન લાઇન એન્ડ સર્કલ. આ લાઇન અને સર્કલમાં એક જ કોમન પોઈન્ટ હોય તો આ લાઇનને ટેન્જન્ટ કહેવાય. ઓકે, બટ તમારે ટેક્સ્ટબુકની જેમ જ અત્યારે ફોર એક્ઝામ, બરાબર, એક્ઝામમાં ટેક્સ્ટબુકની જેમ જ ડેફિનેશન લખવી પડે અને તમને ટેન્જન્ટની ડેફિનેશન પૂછે તો તમે શું લખશો? તો અ ટેન્જન્ટ ટુ અ સર્કલ ઇઝ અ લાઇન. અ ટેન્જન્ટ ટુ અ સર્કલ ઇઝ અ લાઇન ધેટ intersect the circle at only one point. જો a tangent to a circle is a line that intersects circle at only one point. સેકન્ડમાં શું હતું? સેમ આ જ વસ્તુ સમજો. અ સેકન્ડ ટુ અ સર્કલ ઇઝ અ લાઇન ધેટ ઇન્ટરસેક્ટ સર્કલ એટ 2 પોઈન્ટ્સ. સેકન્ડમાં 2 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે છે, વચ્ચેથી પાસ થાય છે. બટ અ ટેન્જન્ટ ટુ અ સર્કલ, સેકન્ડની મેં ડેફિનેશન કીધી તે જ લખવાની છે. આ તો તમને બંનેનો ડિફરન્સ સમજાવું છું. સેકન્ડમાં શું હોય છે? લાઇન 2 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે છે. ટેન્જન્ટમાં શું હોય છે? લાઇન સર્કલને 1 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે છે. ઓકે, સો એ જ વસ્તુ છે. જો ટેક્સ્ટબુકને ફોલો કરવું પડશે તમારે, એક્ઝામમાં જો ડેફિનેશન પૂછાય તો અ ટેન્જન્ટ ટુ અ સર્કલ ઇઝ અ લાઇન, ઓકે, ધેટ ઇન્ટરસેક્ટ સર્કલ એટ ઓનલી વન પોઈન્ટ. ઓકે, ક્લિયર, બરાબર. હવે ટેન્જન્ટ વિશે થોડું સ્ટડી કરીએ અબાઉટ ટેન્જન્ટ. There is only one tangent at a point on a circle. આ શું કહેવા માંગે છે? સર્કલ પર કેટલા પોઈન્ટ્સ હોય? ઇન્ફાઇનાઇટ પોઈન્ટ હોય, બટ એટ અ પોઈન્ટ એટલે કોઈ એક પોઈન્ટ પર. સપોઝ બહુ બ્યુટીફુલ ટોપિક છે. આ એક પોઈન્ટ છે ઇન્ફાઇનાઇટ પોઈન્ટનો. આ પોઈન્ટ છે તમારો સે પી ક્યુ, તો આપણે લાઈનનું નામ લઈએ છીએ ને એ જ લઈએ. આ પોઈન્ટ છે એટ અ પોઈન્ટ એટલે એક પોઈન્ટ. સર્કલના એક પોઈન્ટ પર છે ને એક જ ટેન્જન્ટ હોઈ શકે, બરાબર. આ પોઈન્ટમાંથી બીજું ટેન્જન્ટ પાસ નહીં થઈ શકે. એટ અ પોઈન્ટ ઓનલી વન ટેન્જન્ટ. બટ આખા સર્કલમાં કેટલા ટેન્જન્ટ હોય? તો ઇન્ફાઇનાઇટ ટેન્જન્ટ. કેમ? બીકોઝ આ પોઈન્ટનું એક ટેન્જન્ટ, હવે અહીંયા આ બીજો પોઈન્ટ છે તો એને ટચ કરીને બી એક લાઈન જશે, એનું ટેન્જન્ટ. પછી અહીંયા કોઈ પોઈન્ટ છે તો એને ટચ કરીને બી આ રીતે લાઈન જશે, ત્રીજું ટેન્જન્ટ. એવી રીતે સર્કલ પર ઇન્ફાઇનાઇટ પોઈન્ટ્સ હોય અને એ ઇન્ફાઇનાઇટ પોઈન્ટનો બધાનો પોતપોતાનો એક ટેન્જન્ટ હોય. ઓકે, તો સર્કલ કેન હેવ ઇન્ફાઇનાઇટ ટેન્જન્ટ્સ. અ સર્કલ can have infinite tangents. સર્કલને ઇન્ફાઇનાઇટ ટેન્જન્ટ હોય બટ એટ અ પોઈન્ટ ઓનલી વન ટેન્જન્ટ. એટલે તમને એક્ઝામમાં પૂછે તો આ તમારે ધ્યાન રાખવું પડશે. જો સર્કલમાં એટ અ પોઈન્ટ પૂછે તમને કે ધેર ઇઝ ઓનલી બ્લેન્ક ટેન્જન્ટ એટ અ પોઈન્ટ ઓન અ સર્કલ, તો સર્કલ પર એટ અ પોઈન્ટ ઓનલી વન સર્કલ, બટ અ સર્કલ કેન હેવ ઇન્ફાઇનાઇટ ટેન્જન્ટ્સ. કેમ? બીકોઝ સર્કલ પર ઇન્ફાઇનાઇટ પોઈન્ટ્સ હોય.
અને બધા પોઈન્ટ પર એક એક ટેન્જન્ટ હોય. સો ધેટ ઇઝ વાય એટ અ પોઈન્ટ ઓનલી વન ટેન્જન્ટ, બટ અ સર્કલ કેન હેવ ઇન્ફાઇનાઇટ ટેન્જન્ટ્સ. ઓકે, આટલું ક્લિયર થયું છે? બરાબર. આમાં ઇન્ટ્રોડક્શન અને ટેન્જન્ટના પાર્ટમાં આ તમારે મેઇન ધ્યાન રાખવા જેવું છે. પછી એક બીજી ડેફિનેશન છે, ધેટ ઇઝ જે તમારે જોવાની છે, ધેટ ઇઝ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. ઓકે, તો એ ડેફિનેશન છે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ માટે મારે ટેન્જન્ટ ડ્રો કરવો પડશે. પોઝ ધ વિડીયો ટુ નોટ ઇટ ડાઉન. મારું ડ્રોઈંગ બહુ વધારે પડતું સારું છે, સો જસ્ટ કિડિંગ. ચાલો, હવે એક ડેફિનેશન છે, ડેફિનેશન પૂછાઈ શકાય છે આમાં. ધેટ ઇઝ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ કોને કહેવાશે? હવે હું તમને એટલું કહી દઉં કે આ એ પોઈન્ટ જે છે ને, ધેટ ઇઝ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. હવે તમારે એની ડેફિનેશન લખવાની છે, તમારી લેંગ્વેજમાં એને લખવાનું છે. બટ તમારી લેંગ્વેજમાં, આપણા બોર્ડમાં અત્યારે ચાલતું નથી એટલે ટેક્સ્ટ બુકની લેંગ્વેજમાં લખીએ. બટ એ લેંગ્વેજ ઇઝી છે, તમને બી આવડી જશે. જો, કોમન પોઈન્ટ ઓફ સર્કલ એન્ડ ટેન્જન્ટ ઇઝ કોલ્ડ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. જો, આ ટેન્જન્ટ છે PQ, કારણ કે એક જ પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરે છે સર્કલને. તો ટેન્જન્ટ અને સર્કલ એનો જે કોમન પોઈન્ટ છે, ધેટ ઇઝ કોલ્ડ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. ઓકે, સો અહીંયા ડેફિનેશનમાં શું લખશો? કોમન પોઈન્ટ ઓફ ટેન્જન્ટ એન્ડ સર્કલ ઇઝ કોલ્ડ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. સિમ્પલ, બરાબર છે? પાછું એક વાર બોલું. કોમન પોઈન્ટ કોનું? તો ઓફ ટેન્જન્ટ એન્ડ સર્કલ ઇઝ કોલ્ડ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. ઓકે, આવડશે? એ લખવાની છે ડેફિનેશન. ઓલરાઈટ, થિયરમ તમને જે 10.1 છે, ધેટ ઇઝ આઉટ ઓફ સિલેબસ. નાઉ એક્સરસાઇઝ 10.1. ઓકે, સો ટેક્સ્ટ બુક તમે ઓપન રાખજો જ્યારે એક્સરસાઇઝ આપણે 10.1 કરીએ ત્યારે. ચાલો, સો એક્સરસાઇઝ 10.1. હાઉ મેની ટેન્જન્ટ્સ કેન અ સર્કલ હેવ? ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મેની ટેન્જન્ટ્સ? હાઉ મેની tangents can a circle have? અત્યારે લખાવી ગયો. સર્કલને કેટલા ટેન્જન્ટ હોય? ઇન્ફાઇનાઇટ. બટ સર્કલને એટ અ પોઈન્ટ ઓનલી વન ટેન્જન્ટ. તો ક્વેશ્ચન શું છે? હાઉ મેની ટેન્જન્ટ્સ કેન અ સર્કલ હેવ? તો સર્કલ કેન હેવ ઇન્ફાઇનાઇટ ટેન્જન્ટ્સ. તો આનો આન્સર શું આવશે? ઇન્ફાઇનાઇટ. બરાબર. કેમ? બીકોઝ સર્કલ પર ઇન્ફાઇનાઇટ પોઈન્ટ્સ હોય અને એ બધા પોઈન્ટનો પોતપોતાનો એક ટેન્જન્ટ હોય. ધેટ ઇઝ વાય અ સર્કલ કેન હેવ ઇન્ફાઇનાઇટ ટેન્જન્ટ્સ. ઓકે, સિમ્પલ. ઓકે, નેક્સ્ટ બ્લેન્ક છે. અ ટેન્જન્ટ ટુ અ સર્કલ ઇન્ટરસેક્ટ ઇટ ઇન બ્લેન્ક પોઈન્ટ. હવે લખવાનો મતલબ નથી, હું બોલીશ તો બી તમને આવડશે. જો, ઇઝીલી સોલ્વ કરી લઈએ. અ ટેન્જન્ટ ટુ અ સર્કલ, અ ટેન્જન્ટ ટુ અ સર્કલ લખી લો. અમુક સ્ટુડન્ટને નહીં ડાયરેક્ટ આઈડિયા આવશે. જો, બ્લેન્ક છે ક્વેશ્ચન 2 માં. A tangent to a circle intersect it in blank point. બ્રેકેટમાં એસ છે, એકથી વધારે હોય તો પોઈન્ટ્સ. સેકન્ડ છે, લાઇન ઇન્ટરસેક્ટિંગ અ સર્કલ ઇન 2 પોઈન્ટ્સ ઇઝ કોલ્ડ a line intersecting a circle
in 2 points is called blank. A circle can have blank parallel tangents at the most important. A circle can have blank parallel tangents at the most. The common point of a tangent, એ તો હવે તમને હું છેલ્લે કહી દઈશ ડાયરેક્ટ. A tangent to a circle, tangent circle ને કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે? 1 point common. A line intersecting a circle in 2 points, second figure. લાઈન સર્કલને 2 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે તે લાઈનને આપણે શું કહીએ? That is second. A circle can have blank parallel tangents at the most. At the most એટલે મેક્સિમમ કેટલા પેરેલલ ટેન્જન્ટ્સ હોઈ શકે? તો સમજો હવે આ સર્કલ છે, આ પોઈન્ટ ઇન્ફાઇનાઇટ પોઈન્ટ છે, આ બી એક પોઈન્ટ છે, આ છે બધા. હવે આની એક્ઝેક્ટ સામેનો પોઈન્ટ એનો પેરેલલ થશે. અહીંયાથી જે ટેન્જન્ટ પાસ થશે અને અહીંયાથી જે ટેન્જન્ટ પાસ થશે તે પેરેલલ થશે. તો એટ મોસ્ટ આ 2 પેરેલલ થયા, બરાબર છે. હવે અહીંયાથી બીજો કોઈ ટેન્જન્ટ તો પાસ થઈ શકશે નહીં. હવે બીજો પોઈન્ટ અહીંયા આવશે અને બીજો પોઈન્ટ અહીંયા આવશે, તો એને આ રીતે જશે. હવે એને આ રીતે જશે એટલે ઇન અ સેન્સ આ રીતે જશે અને આ રીતે જશે. તો આ પેરેલલ નહીં થશે, બરાબર. પેરેલલ કઈ જગ્યાએ થશે? એક આ થશે, બરાબર. અને બીજું આની સાથે એક્ઝેક્ટલી અહીંયા બીજો ટેન્જન્ટ બી એમ આવશે અને પછી અહીંયા જો લેશો તો આ આવશે. તો પેરેલલ બીજું એક અહીંયા જશે અને એક અહીંયા જશે. સમજો છો? પેરેલલ ટેન્જન્ટ થવા જોઈએ. પેરેલલ એટલે આ રીતે કાં તો આ રીતે થશે. બીજા કોઈ કેસમાં પેરેલલ થવાનું જ નથી. જો આ હું ફિગર જો બાય ચાન્સ ડ્રો નહીં કરું, સમજો આ અને આ એક પેર બની પેરેલલની સ્ટ્રેટ. જો સર્કલ તમે એક્ઝેક્ટલી ડ્રો કરો ને રાઉન્ડર લઈને તો તમને ખબર પડશે કે એક્ઝેક્ટલી આ બાકીનો સર્કલનો શેપ આ રીતનો છે. તો અહીંયા જે હશે ને એના પછીનો પોઈન્ટ એનાથી થોડુંક નીચે હશે આ રીતે. એના સેમ વે આ રીતે હશે. તો અહીંયાથી અને અહીંયાથી જે ટેન્જન્ટ આ પાસ થશે તે પેરેલલ નથી. બટ આ જે એક્ઝેક્ટ વચ્ચે આ બાજુ પોઈન્ટ છે ને અહીંયા, એ 2 ટેન્જન્ટ પેરેલલ છે. ઇન અ સેમ વે અહીંયા જે પોઈન્ટ આવશે અને અહીંયા એમાંથી જે સ્ટ્રેટ લાઈન પાસ થશે તે ટેન્જન્ટ હશે, તે પેરેલલ ટેન્જન્ટ હશે. બટ પછી તમે જો પોઈન્ટ અહીંયા કન્સિડર કરો તો એ આ રીતે જશે અને અહીંયા કન્સિડર કરો તો આ રીતે જશે. તો એ પેરેલલ નહીં થશે. ઇન અ સેમ વે અહીંયા કન્સિડર કરો તો આ રીતે જશે, તો આ બી પેરેલલ નહીં થશે. તો કેટલી પેર બને છે? આ એક પેરેલલ ટેન્જન્ટ, આ બીજું પેરેલલ ટેન્જન્ટ. તો સર્કલ કેન હેવ 2 પેરેલલ ટેન્જન્ટ્સ એટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અ સર્કલ કેન હેવ 2 પેરેલલ ટેન્જન્ટ્સ એટ ધ મોસ્ટ. ફોર્થ બ્લેન્ક છે ધ કોમન પોઈન્ટ ઓફ અ ટેન્જન્ટ ટુ અ સર્કલ એન્ડ ધ સર્કલ. કોમન પોઈન્ટને શું કહેવાય? ટેન્જન્ટ અને સર્કલના કોમન પોઈન્ટ અત્યારે જ કરી ગયા. ધેટ ઇઝ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. ઇઝી? ઓકે, ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. A tangent PQ at a point P of a circle of radius 5 cm meets a line through the center O at a point Q so that OQ is equal to 12 cm length PQ. Okay, question લખવો જ પડશે. પહેલા લખેલું છે a tangent PQ, tangent છે PQ at a point P at a point P of a circle of radius 5 cm meets a line through the center O at a point Q
so that OQ is equal to 12 સેન્ટીમીટર. લેન્થ PQ ઓપ્શન આપેલા છે. તો જો a tangent PQ, tangent છે PQ at a point P of a circle of radius 5 સેન્ટીમીટર. આ સર્કલ છે બરાબર. સર્કલની રેડિયસ 5 સેન્ટીમીટર છે. રેડિયસ 5 સેન્ટીમીટર meets a line through the center O. તો સર્કલનું સેન્ટર છે O. ઓકે, હવે O માંથી એક લાઈન નીકળે છે. O માંથી આપણે લાઈન કાઢીએ. meets a tangent PQ at a point P of a circle. at a point P એટલે કે આ તમારું ટેન્જન્ટ સમજો, આ Q અને at a point P of a circle of radius meets a line through the center O at a point Q. O meets a line through the center O at a point Q. સેન્ટર O માંથી જે લાઈન નીકળે છે તે ટેન્જન્ટ PQ માં Q ને મળે છે. OQ is equal to 12 સેન્ટીમીટર. OQ 12 સેન્ટીમીટર. લેન્થ PQ ફાઇન્ડ કરો. બરાબર. ફિગર સમજ પડી છે શું કહે છે? અ ટેન્જન્ટ PQ એટ અ પોઈન્ટ P ઓફ અ સર્કલ. સમજજો ધ્યાનથી. PQ ટેન્જન્ટ છે બરાબર, પણ સાથે શું છે? એટ અ પોઈન્ટ P of a circle of radius 5 centimeter meets a line through the center O at a point Q. સેન્ટર O છે સર્કલનું, એમાંથી એક લાઈન નીકળે છે. તે ક્યાં મળે છે? Q માં મળે છે. કયો Q? તો PQ. PQ ટેન્જન્ટ છે અને P પોઈન્ટ ક્યાં છે? P પોઈન્ટ ઇઝ ઓલ્સો ઓન અ સર્કલ એટ અ પોઈન્ટ P ઓફ અ સર્કલ ઓફ રેડિયસ. ઓકે, તો એટ અ પોઈન્ટ P, આ તમારો P પોઈન્ટ સર્કલ પર છે. O માંથી જે લાઈન નીકળે છે ધેટ ઇઝ Q ને મળે છે. ટેન્જન્ટ થઈ ગયું PQ. કેમ? બીકોઝ PQ જે લાઈન છે તેમાં પોઈન્ટ P સર્કલને ટચ કરે છે. સિમ્પલ. હવે એ લોકો એવું કહે છે કે આ OQ ધેટ ઇઝ 12 સેન્ટીમીટર, PQ ની લેન્થ ફાઇન્ડ કરો અને રેડિયસ, જો સેન્ટરથી સર્કલનો કોઈ બી પોઈન્ટ હોય ધેટ ઇઝ ઇટ્સ રેડિયસ. આ સેન્ટરથી સર્કલનો પોઈન્ટ P છે ધેટ ઇઝ ઇઝ રેડિયસ, ધેટ ઇઝ 5 સેન્ટીમીટર. હવે અહીંયાથી એક નવો કન્સેપ્ટ આવશે જે તમારે આમાં આગળ નથી લખેલું, બટ હવે સ્ટડીમાં ધ્યાન આપવાનું છે. જો ધીસ ઇઝ 90 ડિગ્રી ઓલવેઝ. સર્કલનો પોઈન્ટ અને ટેન્જન્ટ એ હંમેશા 90 ડિગ્રી બનાવશે. સમજો, સર્કલનો પોઈન્ટ બરાબર અને આ ટેન્જન્ટ. ટેન્જન્ટ જે છે, ટેન્જન્ટનો જે કોમન પોઈન્ટ છે સર્કલ સાથેનો, એ તમારી રેડિયસ સાથે કેટલું કરશે? 90 ડિગ્રી કરશે. એ આમાં એ લોકોએ મેન્શન નથી કરેલું, બટ એ તમારે ધ્યાન રાખવાનું છે બીકોઝ એ 10.2 આના પછીની એક્સરસાઇઝમાં આવશે. બરાબર. શું ધ્યાન રાખશો? આ ટેન્જન્ટ છે અને આ રેડિયસ છે, તો ટેન્જન્ટ અને રેડિયસની વચ્ચેનો એંગલ કેટલો હશે? 90 ડિગ્રી હશે. એંગલ બિટવીન ટેન્જન્ટ એન્ડ રેડિયસ ઇઝ 90 ડિગ્રી. બરાબર. આ તમે એવું હોય તો સાઈડ પર લખી લેજો, એંગલ બિટવીન ટેન્જન્ટ એન્ડ રેડિયસ ઇઝ 90 ડિગ્રી. સો ધીસ ઇઝ યોર ટેન્જન્ટ, ધીસ ઇઝ યોર રેડિયસ, એંગલ બિટવીન ધેમ ઇઝ 90 ડિગ્રી. ઓકે, હવે જો પાયથાગોરસ અપ્લાય થાય 90 ડિગ્રીની ઓપોઝિટ સાઈડ ધેટ ઇઝ હાઇપોટેનિયસ. આ રીતે ફિગર કન્સિડર કરો. હવે 90 ડિગ્રી પર P છે, ધીસ ઇઝ યોર P, O એન્ડ ધીસ ઇઝ Q. ઓકે, તો OQ 12 સેન્ટીમીટર because P is at 90 degree, OP 5 and you need to find PQ. So Pythagoras, so simply Pythagoras મૂકો તો અહીંયા શું થશે? 90 ડિગ્રી બનાવતી બે સાઈડ, so that is OP and PQ. તો OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર, 90 ડિગ્રીની ઓપોઝિટ સાઈડ OQ is equal to OQ સ્ક્વેર. OP કેટલું છે? 5 સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર. OQ કેટલું છે? 12. થઈ ગયું. 5 square that is 25 plus PQ square is equal to 12 square 144 plus 25 એમ જશે તો minus 25, 144 minus 25 that is 119. હવે 119 is not a perfect square. PQ square નથી, આપણે PQ ફાઇન્ડ કરવાનું છે.
તો બંને બાજુ રૂટ લો તો આ સ્ક્વેર નીકળી જશે PQ અને ઇઝ ઇક્વલ ટુ √119. કેમ √119? બીકોઝ 119 ઇઝ નોટ અ પરફેક્ટ સ્ક્વેર, દેટ ઇઝ વાય √119. અને અહીંયા અંડર રૂટ લો તો સ્ક્વેર નીકળી જાય એટલે PQ. તો PQ કેટલું થશે? √119 સેન્ટીમીટર. This is your answer. Most important question. Okay. Last question of this exercise. Wait a minute. Now question 4, last question of this exercise. Draw a circle and two lines parallel to a given line. Draw a circle. Draw a circle and two lines parallel to a given line. Such that one is a tangent and the other a second to the circle. ચાલો સર્કલ લેવા કીધું છે. ડ્રો અ સર્કલ થઈ ગયું. એન્ડ ટુ લાઇન્સ પેરેલલ ટુ અ ગિવન લાઇન. એક લાઇન તમને ગિવન છે, તો સપોઝ ધીસ ઇઝ યોર ગિવન લાઇન. રેન્ડમલી ડ્રો કરી દો તો પણ ચાલશે, બરાબર. અને આ લાઇનને બે પેરેલલ લાઇન ડ્રો કરવાની છે સચ ધેટ વન ઇઝ અ ટેન્જન્ટ એન્ડ વન ઇઝ અ સેકન્ડ. સો ઇઝી. સર્કલને એક લાઇન છે, આ લાઇનને બે પેરેલલ લાઇન ડ્રો કરો. એક ટેન્જન્ટ થવું જોઈએ અને એક સેકન્ડ. ટેન્જન્ટ તો આને પેરેલલ, ટેન્જન્ટ એક જ પોઈન્ટ પર ટચ કરશે. સો ધીસ ઇઝ PQ લાઇન. સપોઝ અહીંયા R પર ટચ કરે છે ટેન્જન્ટ, અને ધીસ ઇઝ યોર અનધર લાઇન પેરેલલ ટુ અ ગિવન લાઇન. સે MN બે પોઈન્ટમાં ટચ કરે છે, સોરી ટચ ઇન અ સેન્સ ઇન્ટરસેક્ટ કરે છે. સો એને આપણે નામ આપી દઈએ સ્મોલ a એન્ડ સ્મોલ b. થઈ ગયું. સિમ્પલ, બહુ જ સિમ્પલ ઇઝી ક્વેશ્ચન છે. એક સર્કલ છે, એક ગિવન લાઇન AB છે, બરાબર. તો ગિવન લાઇન AB ને બે પેરેલલ લાઇન, એમાંથી એક ટેન્જન્ટ થવું જોઈએ અને એક સેકન્ડ. ટેન્જન્ટ હોય તો એને પેરેલલ લાઇન જે ટેન્જન્ટ બનશે તે આ સર્કલને એક જ પોઈન્ટ પર ટચ કરશે. અને આ લાઇન ને આ લાઇન પણ પેરેલલ છે MN, પણ એ બે પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે છે, ધેટ ઇઝ AB. AB લાઇન, ઓકે. ફર્સ્ટ ગિવન લાઇન ઇઝ AB, એને પેરેલલ લાઇન PQ એક જ પોઈન્ટમાં ટચ કરે છે R, તો એ સેકન્ડ થઈ ગયું. હવે લાઇન AB એને પેરેલલ લાઇન બીજી MN, તે બે પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે છે AB માં, સો ધેટ ઇઝ સેકન્ડ. તો થઈ ગયું. તો હિયર સિમ્પલ, હિયર PQ ઇઝ અ ટેન્જન્ટ એન્ડ MN ઇઝ અ સેકન્ડ. આવી રીતે હિયર PQ ઇઝ અ ટેન્જન્ટ, MN is a second. અને તમે જો તો આ લાઇન AB is parallel to PQ is parallel to MN. થઈ ગયું. સિમ્પલ. given line AB which is parallel to PQ and parallel to MN. This is your answer. So અહીંયા આપણું 10.1 સુધીનું કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં વિલ ગો ફર્ધર. એમાં બી એક્ઝામ્પલ 1, 2, 3 તમારે નથી કરવાના. એક નાનો ટોપિક છે અને ધેન 4, 5 ક્વેશ્ચન્સ છે. ધેન આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. થેન્ક યુ.